સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાના, પણ અનેક રેસીપીઓને બનવા માટે જે સૌથી મહત્વનું એક શાકભાજી છે ટામેટું, જેને આપણે પ્રીમિક્સ તરીકે બનાવવાના છીએ. પ્રીમિક્સ એટલા માટે કહું છું કારણ કે ટામેટાને સ્ટોર કરવા, ફ્રીજમાં સ્ટોર કરવા તો ઇઝી છે, પણ લાંબા સમય સુધી આપણે ઝાઝા ટામેટાને ફ્રીજમાં નથી સ્ટોર કરી શકતા, અને આ એક સૌથી મોટી પ્રોબ્લેમ છે. વળી બજારની અંદર ટામેટાના ભાવ વધતા ઘટતા હોય છે, ક્યારેક મળે પણ ખરા, ક્યારેક ના પણ મળે. તો આજે આપણે એવો પ્રયાસ કરીશું કે ટામેટાને આપણે સુકવણી કરીએ અને પછી એનો પાવડર બનાવી લઈએ, અને જે પાવડર બહુ જ ઇઝીલી, બહુ જ ટૂંકા સમયની અંદર તૈયાર થઈ જાય, અને વળી લાંબા સમય સુધી 2, 4, 6 મહિના કે 8 મહિના સુધી આપણે એને સ્ટોર કરી શકીએ. બહુ ઓછી જગ્યા પણ રોકે, અને વળી પાછો ફ્લેવર છે એ એવા ને એવા જ આવે, જ્યારે ફ્રેશ ટામેટાના આવતા હોય એવા જ ફ્લેવર આપણને મળી રહે એવો આપણે પ્રયાસ કરીશું. તો આવો ટામેટાને આપણે કેવી રીતે પાવડર બનાવીએ છીએ એ વિધિને આપણે જોઈ લઈએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, અત્યારે અમે 6.5 થી 7 કિલો આસપાસમાં ટામેટા લીધા છે, અને સારી રીતે ધોઈ લીધા છે 2 વાર ચોખ્ખા પાણીથી, અને હવે આ ટામેટા તૈયાર છે કટિંગ થવા માટે. પણ અહીંયા હું ચોક્કસ એમ કહીશ કે જો અત્યારે અમે વિડીયો બનાવીએ છીએ ત્યારે અમારા ટામેટા સસ્તા છે. અહીંયા આઈ થિંક 15 થી 20 રૂપિયા કિલો હશે, પણ તમે વિડીયો ક્યારે જુઓ છો એ મને ખ્યાલ નથી. તો જ્યારે પણ સસ્તા ટામેટા હોય ત્યારે ટામેટાને લઈ અને આવી રીતે વોશ કરી અને પછી આપણે આ પાવડર બનાવી શકતા હોઈએ છીએ. કોઈ પણ ઋતુની અંદર સહજતાથી શિયાળામાં વધારે ટામેટા સસ્તા હોય છે, ઉનાળામાં ક્યારેક ભાવ વધે ઘટે એવું થાય, પણ ચોમાસાની અંદર બહુ મોંઘા હોય છે. એ વખતે આ ટામેટાનો પાવડર છે આપણને કામ લાગતો હોય છે, અથવા ક્યારેક અર્જન્ટલી હોય ત્યારે આ પાવડર કામ લાગતો હોય છે. તો આવો આપણે ટામેટાને સાફ કરીને ધોઈ લીધા છે. હવે આપણે આની શરૂઆત કરીએ કટિંગ કરવાની. આમ તો જો કે અનેક રીતે ટામેટાનો પાવડર બની શકે. ઘણા લોકો ટામેટાને ક્રશ કરીને બનાવતા હોય છે, પણ આપણે આ ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ આપણી ચેનલ ઉપર, એટલે આપણે ઓથેન્ટિક રીતે બનાવીએ છીએ. ઘણા લોકો આને બાફીને બનાવતા હોય છે. જો કે દરેક રીત છે એ કારગર જ હોય, લાંબા ટાઈમ સુધી સારા રાખવા માટેના પ્રયાસો હોય, પણ આજે આપણે આ કટિંગ કરીને બનાવીએ છીએ જે સૌથી સરળ રીતિ છે. ફક્ત બસ સ્લાઇસમાં કટિંગ કરવાનું છે, અને આ સ્લાઇસને આપણે સુકાવવા માટે તડકે રાખવાની છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો, અને તમારો અનુભવ છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. વચ્ચે નાનકડી પ્રોસેસ આપણે એ કરી રહ્યા છીએ પાણી કાઢવા માટે. જે આપણે ટામેટાની સ્લાઇસ કરી છે એ પટ્ટીઓને પહેલાં તો જારીમાં નાખીએ, એટલે નીચે છે ટામેટાનું પાણી અત્યારે હાલ જે છોડ છે એ સ્ટોર થશે. અને ઝાઝા ટામેટા જો કરતા હોઈએ તો 1-2 ગ્લાસ ટામેટાનું પ્યોર જ્યુસ છે એ નીકળશે, જે તમે પી શકો છો, અથવા તો દાળ કઢીની અંદર નાખી શકો છો. લુક એટ ધીસ. 5 મિનિટ 10 મિનિટનો રેસ્ટ આપીશું તો બધું પાણી છે એ નીચે જતું રહેશે. જો કે પાણી વચ્ચે આપણે કાઢીએ છીએ એ એકદમ ઓપ્શનલ છે, ન કાઢીએ તો પણ ચાલે છે. આ તો કોઈને જો ટામેટાનું જ્યુસ ભાવતું હોય તો એ ફ્રેશ ટમેટાનું જ્યુસ પી શકે છે. અમે અત્યારે ભર ઉનાળાની અંદર તડકો ધોમ તપી રહ્યો છે વૈશાખ મહિનાનો, અને આ સુકવણી કરી રહ્યા છીએ ટામેટાની. તમે પણ ચોક્કસ કરજો. આવા તડકામાં સુકાતા વધીને 1 દિવસનો ટાઈમ લાગશે. ચિપ્સ જો વધારે પતલી કરીએ તો ઝડપથી સુકાઈ જાય. અત્યારે વંટોળ ચડતા હોય એટલે ઢાંકી દઈએ તો પણ સારું છે, એ ધૂળ અંદર ના જાય. જોકે અમારે તો આ હોસ્ટેલ બિલ્ડિંગ છે એટલે પેક છે એકદમ, હવા એટલી બધી નથી આવતી, છતાં પણ ઢાંકવું જરૂરી છે. $2,000 years later. પ્રિયજનો, ફાઇનલી આપણા ટામેટા છે એ ડ્રાય થઈ ગયા છે. અમે 3 દિવસ સુધી આને તડકે સુકાવા દીધા છે. 2 દિવસ સુધી પણ ચાલે છે, પણ અમારે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરવા છે એટલા માટે અમે 3 દિવસ સુધી રાખ્યા છે. 3 દિવસ સુધી બપોરે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધીનો તાપ ગણો તો આ આટલા તડકાની અંદર અમે હાલ ઉનાળાની અંદર બનાવી રહ્યા છીએ, પણ સરસ આપણા ટામેટા છે સુકાઈ ગયા છે. એમાં જરા પણ હવે ભેજનો ભાગ રહ્યો નથી. તમે સાંભળી શકતા હશો, આનો અવાજ જે આવી રહ્યો છે એકદમ ક્રિસ્પી અને કુરકુરો. સાંભળો.
આ ટામેટા એટલા સુકાઈ ગયા છે કે આની અંદર જરા પણ પાણીનો ભાગ નથી, ભેજ નથી, અને એટલા માટે હવે આ ખરાબ થવાની કોઈ સંભાવના નથી. અને હવે આ તૈયાર છે દળાવવા માટે. પણ આપણે જોઈ લઈએ કે અમે 7 કિલો ટામેટા લીધા હતા, તો એ 6 કે 7 કિલો ટામેટામાંથી કેટલા ડ્રાય ટામેટા આપણી પાસે વધ્યા છે આપણે કાંટા દ્વારા, વજન કાંટા દ્વારા જોઈ લઈએ છીએ. આ બાઉલ છે એ 50 થી 60 ગ્રામનું છે. જોઈએ છે તો 571 મતલબ અરાઉન્ડ 500 ગ્રામ ટામેટાનું આ પાવડર આપણી પાસે બનીને તૈયાર થશે. પણ હજી રેસીપી પૂરી થઈ નથી. આપણે આ પાવડર બનાવી અને પછી આપણે એનો એક વઘાર પણ લઈશું અને હું બતાવીશ કે કેવી રીતે આનો ઉપયોગ આપણે કરી શકાય અલગ અલગ સબ્જીઓની અંદર. પણ હજી આ પાવડરની અંદર એક મહત્વની વસ્તુ એડ કરવાની છે, એ પણ જોવાનું ચૂકશો નહીં, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આવો આપણે જોઈ લઈએ. આ પાવડર છે એ આખી ભરેલી આ જે જાર હતી એટલો પાવડર બન્યો છે. તો એક જારનો પાવડર હોય એની અંદર આપણે કોર્ન સ્ટાર્ચ જો નાખવો હોય તો એ 3 ચમચી આસપાસ આપણે નાખી શકીએ છીએ. કોર્ન સ્ટાર્ચ છે એ ગ્રેવીને ઘાટી કરવા માટે ઉપયોગી સાબિત થશે. તમે બતાવો છો પણ કરી શકો છો, પણ સારી રીતે એને ચલાવી લેવાનું છે. આવી રીતે બધી જ જારને આપણે મિક્સ કરી લઈશું અને પાવડર આપણો બનીને તૈયાર થઈ જશે. અને હા, બીજી વાત એક એવી પણ છે કે જો આપણે આ ફરાળમાં ઉપયોગ કરવાની ઈચ્છીએ છીએ, મતલબ કે ટમેટાનો પાવડર આપણે ફરાળી વસ્તુ બનાવવા માટે પણ જો ઉપયોગ કરવાના હોઈએ તો પછી આપણે કોર્ન સ્ટાર્ચ છે એને સ્કીપ કરવાનું છે, તો પછી નાખવાની જરૂર નથી. અથવા અડધો અડધો કરીએ કે અડધામાં આપણે કોર્ન સ્ટાર્ચ મિક્સ કરી દઈએ અને અડધામાં છે ખાલી ફક્ત ટમેટાનો પાવડર રાખીએ તો પણ ચાલે છે. તો આપણે ગમે ત્યારે ફરાળી વાનગીઓ તો પણ ઉપયોગ કરી શકીએ. તમને અહીંયા ભૂકો થોડોક આખો ભાંગો લાગતો હશે, પણ તમે આને ચાળી પણ શકો છો, પણ મને એમ લાગે છે કે ચાળવાની જરૂર નથી. કારણ કે અમસ્તા પણ આપણે જ્યારે ટામેટાનો વઘાર કરતા હોઈએ, ટામેટા શાકમાં કે દાળમાં નાખતા હોઈએ તો એ ટામેટા તો મોઢામાં આવે જ છે ને. તો આ ભૂકાને ચાળવાની કે એમાંથી વધારાનું પાર્ટ, બીજ એવું કાઢવાની કશી જરૂર નથી, કારણ કે એ સ્વાદિષ્ટ પણ હોય છે અને એ ફાયદાકારક પણ છે જ, એમાં વધારે સુગંધ હોય છે. તો બસ આપણો પાવડર તૈયાર છે. આવો આપણે આને પ્રેક્ટિકલમાં પ્રયોગમાં લઈએ, શાક બનાવીએ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જો તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવો જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે,
તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.